લાયન્સ ક્લબ ભચાઉના 2026-27ના હોદ્દેદારોની શપથવિધિ ભરતભાઈ મહેતાના હસ્તે સંપન્ન કરવામાં આવી. નવા સભ્યોનું સત્કાર સમારંભનું આયોજન મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ માટેના પ્રોજેક્ટની વિસ્તૃત જાણકારી સભ્યોને આપવામાં આવી. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. લાયન્સ ક્લબ ઓફ ભચાઉના 2026-27ના વર્ષ માટેના હોદ્દેદારોની શપથવિધિ તથા નવા સભ્યોનું સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ધર્મેન્દ્ર પરમારના નેતૃત્વમાં ટીમની શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગવર્નર અભય શાહ, રિજનલ ચેરમેન કમલબેન જોશી, ઇન્સ્ટોલેશન ઓફિસર ભરતભાઈ મહેતા, મીનાબેન મહેતા, આમંત્રિત મહેમાન રમણીકભાઈ ગઢડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભરતભાઈ મહેતા દ્વારા શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી. નવી ટીમને લઈને લાયન ભરતભાઈ મહેતા દ્વારા યોજાયેલી શપથવિધિ બોલિવૂડની થીમ પર આધારિત હોવાથી સમગ્ર વાતાવરણ એક યાદગાર બની ગયું હતું. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ધનસુખભાઈ જોગી, સેક્રેટરી આશિષ સોલંકી, રોટરી ક્લબના પ્રમુખ વનરસિંહ જાડેજા, નટુભા સોઢા, ડૉક્ટર એસ.કે. શાહ, ડૉક્ટર આશિષ પટેલ, ડૉક્ટર પાર્થ ભટ્ટ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ શપથવિધિ સંપન્ન કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, સેક્રેટરી યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ ચાવડા, ખજાનચી જયેન્દ્ર શાહ, સહખજાનચી ઈશ્વરભાઈ ઓઝા, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જોશી, દ્વિતીય ઉપપ્રમુખ હરેશભાઈ દરજી, જયદીપભાઈ જોશી, ભાનુબેન જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લાયન્સ ક્લબના 30 વર્ષ પરિપૂર્ણ થતા હોય તેને લઈને સેવા સાધનાના લોગોનું અનાવરણ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આગામી વર્ષમાં જે ચક્ષુદાન, દેહદાન, પર્યાવરણની પ્રોજેક્ટ કરવાની છે તેની પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી.